कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समोऽज्ञतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाय रागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सचृतने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો समाज मुरब्बीओ मुमुक्षोने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 673 मुंबई फागण सुद दसम रवि विक्रम संवत 1952 तारीख 23/2/1896। प्रस्तुत पत्र परम उपकारी परम पूज्य प्रभुश्रीजीने लखायो छे। ओम श्री सद्गुरु प्रसाद। कृपादेव तरफथी प्रभुश्रीजीने प्रसादी छे, पत्र रूपे प्रसाद छे, कृपा छे અને તે શીર્ષકમાં પોતે જ મૂક્યું છે। સ્વહસ્તે સ્વકલમે શ્રી મુખે પ્રકાશ્યું હોય તેમ ઓમ શ્રી સદગુરુ પ્રસાદ। પંચ પરમેષ્ઠી પદ સહજાત્મ સ્વરૂપ જેમાં સમાય છે, જેને પામ્યા છે તેવા અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ એ પંચ પરમેષ્ઠી પદ સાથે સાથે ઓમમાં તો ઘણું સમાય છે, પણ અહીંયા મુખ્યપણે પંચ પરમેષ્ઠી અને તે શ્રી સદગુરુ પદમાં સમાય છે કે જે 5 પદ એમાં સમાવિષ્ટ પામે છે, 9 તત્વ સમાવિષ્ટ પામે છે, પંચ મહાવ્રત સમાવેશ પામે છે, કેવલી પ્રરૂપિત ધર્મ પણ સદગુરુ તત્વમાં સમાવિષ્ટ પામે છે કે જે ધર્મ તત્વ દ્વારા તેઓ સદદેવની પ્રરૂપણા કરી શકે છે, કરતા હોય છે। એટલે કે સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ। એટલે સદગુરુ પદની આટલી મહત્તા છે। શ્રી સદગુરુ અનંત ચતુષ્ટયવંત છે, પ્રાપ્તિ થઈ છે, અને ઓમ અને તેની પાછી કૃપા પ્રસાદ અનુગ્રહ પુષ્ટિ જે શબ્દ કયો તે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પર થઈ છે। એટલે જેવી તેવી વાત નથી, માટે જ તેઓ શ્રીએ જે કૃપાદેવના હસ્તલખિત પત્રો વગેરે છે તેનું સદગુરુ પ્રસાદ રૂપે પ્રકાશન કરેલું છે, અને એટલું જ નહીં આજ્ઞાથી જ મળી શકતું હોય છે। અને મંદિરજીમાં કૃપાળુદેવની બાજુમાં જ ઓમકારજીની સ્થાપના હોય છે, તો તેમાં પણ પાદુકાજી રૂપે એક બાજુ ચરણ પાદુકાજી છે, એક બાજુ ઓમકારજીની સ્થાપના છે। તે ઓમ શ્રી સદગુરુદેવ, ઓમ શ્રી પરમ કૃપાળુદેવ, અને તેમની કૃપા વરસી છે। તો શું લખે છે કે શ્રી સાયલા ક્ષેત્રે ક્રમે કરીને વિચરતા પ્રતિબંધ નથી। પ્રભુશ્રીજીને લખે છે, વિહારની વાત છે અને તેમાં સાયલા બાજુ કે સાયલા ક્ષેત્રમાં વિહાર કરતાં પહોંચી જવાય, વિચરણ થાય તો કોઈ વાંધાજનક નથી, હરકત નથી, પ્રતિબંધ નથી। યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે, જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારનો અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિકનો અભિનિવેશ હોય તે ઘટે, તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે। ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે। અહીંયા પત્ર પૂરો થાય છે, આપણે વાત શરૂ કરીએ છીએ કે યથાર્થ જ્ઞાન એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ, અસલિયત, મૂળ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયા પહેલાં જે જીવને ઉપદેશકપણું કરવું પડે, આમ તો કરવાની આજ્ઞા નથી, પરંતુ કોઈક જીવે દીક્ષા લઈ લીધી, મુનિપણું આવી ગયું અને હજુ આત્મજ્ઞાન કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, અનુભવ સમ્યક દર્શન નથી, નિશ્ચય સમ્યક દર્શન નથી, તો ત્યાં સુધી કૃપાદેવ કહે છે કે તેવા જીવે જો ઉપદેશ અથવા તો વ્યાખ્યાન અગર તો કાંઈ પણ કહેવાનો એવો પ્રસંગ આવતો હોય
તો કેવી રીતે કરવું? તો સુંદર સલાહ સૂચન આપી દીધા છે કે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ પોતાની પણ વધે, સામાજીવની પણ વધે, એ રીતે કંઈ પણ ઉપદેશ બોધ ગ્રહણ કરવો જોઈએ, કરાવવું જોઈએ. એટલે કે પોતે એવું વાંચવું જોઈએ, કહેવું જોઈએ કે જેથી પોતાને પણ આવે અને સામાજીવને પણ શું આવે? તો કે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ આવે. જ્યાં સુધી જીવ વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિને સહજ સ્વભાવરૂપ કરી નહીં મૂકે ત્યાં સુધી તેની આત્મદશા થવી મુશ્કેલ છે. એ થઈ શકતી નથી. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી મૂકવી પડે છે ત્યારે જીવને આત્મદશા આવે અને કેટલુંક આપોઆપ થતું હોય છે. એ સ્વાભાવિક સમજથી સાચું સમજે તો સ્વાભાવિકપણે આ બધા ગુણો છે, ભાવો છે, તે પ્રગટ્યા વિના ના રહે નહીં. અને જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ એક મોટો ગુણ જાણીએ છીએ. એમ કૃપાળદેવે બોટાદવાસી મણીલાલભાઈને 401, 402 નંબરના પત્રમાં જણાવ્યું છે. આપણને પણ એટલું જ લાગુ પડે છે કે વૈરાગ્ય ઉત્પન્ન થવો, હોવો અથવા તો આવવો અથવા તો નવો ઉત્પન્ન કરવો કોઈ પણ રીતે, કોઈ દુઃખના પ્રસંગથી અગર તો સત્સંગથી. બાકી વૈરાગ્ય હોવો એ પૂર્વની કૃપા હોય તો જ હોય છે. પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. એટલે વૈરાગ્ય લઈને આવ્યા તો ઠીક, નહીં તો સત્સંગથી કે કોઈ દુઃખના પ્રસંગથી પણ આવી શકે છે. ઉપશમ, વિષય અને કશાયનું ઉપશમ પણ ઓછું થાય અને ક્રમે કરીને ક્ષય થાય એવી રીતનો ઉપદેશ હોવો જોઈએ. ઝઘડા, વાદવિવાદ, ચર્ચા વધારે થાય, વિવાદને વધારે સ્થાન મળે તેમ કરવાની બદલે ઉપશમી જવું જોઈએ, શાંત થઈ જવું જોઈએ. સમજ કેળવવી જોઈએ, સમજ આવવી જોઈએ. અને પછી ભક્તિ, કે ભક્તિનું સ્વરૂપ શું? કે તુજ મુજ એક એવી પરાભક્તિ ઉગી જાય. પરમાત્મામાં ને પોતાનામાં કોઈ ફરક નથી. બંને જ્યારે પણ ભક્તિ કરે છે, કીર્તન વગેરે કરે છે, ત્યારે બંને એક જ છે. હું તે સ્વરૂપ જ છું એમ માનીને એટલું તાદૃશ ચિતાર થતો હોય તે મય બનીને કરે, તન્મય બનીને કરે તો તે ભક્તિ સાચી ભક્તિ છે, સ્વરૂપનું અનુસંધાન છે. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજીએ પણ કેટલીક ભક્તિ સ્તુતિ સ્તોત્રો રચ્યા છે. નર્યું તત્વજ્ઞાન પીરસ્યું નથી, નર્યો વૈરાગ્ય હતો, પરંતુ શુષ્ક જ્ઞાન નહીં, પરંતુ ભક્તિ સ્તુતિ સ્તોત્ર પણ જેવા ન કર તેવા રચ્યા છે. દરેક જ્ઞાની પુરુષ એવું માને છે, કરે છે, સ્વીકારે છે, રચે કે નહીં, પણ સ્તુતિ તો ભગવાનની કરે જ છે. કેમ કે ભાગવતકાર પણ કહી દીધું કે પરમાત્માના, ભગવાનના ગુણો જ એવા છે કે ન જાણે કેમ મુનિ મહારાજો નિર્ગ્રંથો પણ તેને ભજે છે, સાધુ સંતો પણ તેને ભજે છે. તો મુમુક્ષુ જીવે કરવું એમાં નવાઈ નથી. તો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ છે તેવો ઉપદેશ આપવો, કરવો. અને આપવો ઘટે એટલે કે આપવો જોઈએ. અને જે પ્રકારે તેને નાના પ્રકારનો અસદ આગ્રહ છે, નાના પ્રકારનો એટલે વિવિધ પ્રકારનો, વેરાયટી, બહુવિધ, બહુ પ્રકારે, જાતભાતના, તો કે જાતભાતના જે નાના મોટા આગ્રહ હોય છે કે મુપતિ બાંધવી જ જોઈએ, મુપતિનો દોરો આટલો જ હોય, મુપતિ આવડી જ હોય, એમાં આઠપડ જ હોય. એને વળી કેટલાક કહેશે કડક કરીએ તો જ ફાવે, તો જ વપરાય, કેટલાક કહેશે કડક કરવાની જરૂર નથી. તો આવા જે બધી નાની નાની વાત છે, અથવા તો આસન આટલું જ જોઈએ, આટલું જ લાંબુ, આટલું જ પોળું, એમ કેટલીક શિસ્ત માટે જરૂરી વસ્તુ છે, પણ કેટલોક એક નંબરનો આગ્રહ છે. એવા આગ્રહ, હઠાગ્રહ તે બધાથી અસત આગ્રહ છે. તે આત્મા ભણી લઈ જાય તેવા નથી. તો કે એ અસત આગ્રહનો. અને બીજું કે વેશ વ્યવહાર આદિકનો અભિનિવેશ, એટલે એ પણ આગ્રહ છે કે વેશધારી હોય, લિંગધારી હોય, સાધુપણું હોય, મુનિપણું હોય, વેશ નિર્ગ્રંથનો હોય, વેશ મહાવીરનો હોય. અગર તો કોઈ તાપસ, સંન્યાસી જે કંઈ ત્રિદંડી કહેવાતા હોય તે, તો કે વેશને મહત્ત્વ છે, ગુણને મહત્ત્વ નથી. એમ અહીંયા કેટલાકને આગ્રહ હોય છે. તો એમ નથી કે ત્યાં વય, વેશ, લિંગ જોવાતા નથી, પણ ગુણો પૂજાય છે. માટે ત્યાં ગુણનો આગ્રહ હોવો જોઈએ, સત્યનો આગ્રહ હોવો જોઈએ, આત્મગુણનો આગ્રહ હોવો જોઈએ. એની બદલે બીજો આગ્રહ છે તો એ પણ ઓછો કેમ થાય? ઘટે. ત્યાં ઘટે એટલે જોઈએ એમ નહીં, હોવું જોઈએ એમ નહીં, ઘટે એટલે ઓછું થાય, જતું રહે. એ પ્રકારે ઉપદેશ આપવો જોઈએ. અને આત્માર્થ વિચારીને કેવું ઘટે, એટલે કે મારે પણ કાંઈ બીજા માટે કેવું નથી, વિરોધ માટે કેવું નથી, પરંતુ હું પણ આત્માર્થ સાધુ છું, આત્મા માટે કહું છું, કરું છું, અને આપે પણ એ આત્મા માટે જ કરવાનું છે, એ લક્ષ હોવું જોઈએ. કોઈને પૂજા કામનાનો શોખ હોય, કોઈને કીર્તિની કામના હોય, તો એ બધું નહીં. એવી જ રીતે કંઈ સમજાવી દેવાનો ભાવ નહીં, સમજી લેવાનો ભાવ નહીં, પરંતુ પોતે એકમાત્ર આત્મા માટે કરે છે, બીજો જીવ પણ આત્માર્થે કરે તેમ કહેવું જોઈએ. અને આત્માર્થીની વ્યાખ્યા શું? આત્માર્થ કોને કહેવાય? જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનએ.
જ્યાં ઠીક કહેવાનું હોય, જ્યાં સમજાવી શકવાનું હોય, સામે યોગ્ય જીવ હોય તો કહેવાનું છે, ગમે ત્યાં કહી દેવાનું નથી. બે બોલનું નિષ્ફળપણું થાય એ ચાલે નહીં. એવી જ રીતે સમય, સ્થળ, સંયોગ, યોગ્યતા, પાત્રતા, અધિકારીપણું આ બધા જ સંયોગને લક્ષમાં લઈને જેટલું જેને જેમ કહેવું જોઈએ તેટલું કહેવું જોઈએ. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગને સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. જો શક્તિ પ્રમાણે થઈ શકતું હોય તો તે યથાર્થ માર્ગ, આત્માનો વાસ્તવિક માર્ગ, આત્માનો એક જ માર્ગ છે આત્મધર્મ પમાડવો, તે સનાતન ધર્મ, શાંત થવું, વિરામ પામવું, તે જ એક જગત આખામાં ધર્મ હતો અને એનું નામ આત્મધર્મ કહીએ, વિશ્વધર્મ કહીએ. એમાંથી નાનું મોટું મનદુખ મતભેદ થયા, ગચમત સંપ્રદાય થયા, હું જાણું છું, સમજું છું, મને આ ઠીક લાગે છે અને થોડુંક મીઠું મરચું ઓછું વધતું થયું અને બધા જ દર્શન ગચમત સંપ્રદાય સ્થપાતા ચાલ્યા. હવે તો વળી એમાં વધારે ઉમેરો થયો. કૃપાદેવ મોક્ષમાળામાં લખે કે હવે આ કાળમાં કેટલું વધ્યું, તો કે જાજા મત, જાજા તત્વજ્ઞાની અને જાજો પરિગ્રહ વિશેષ. એટલે કે મત અને તત્વજ્ઞાની વધ્યા એટલે કે વાદ વિવાદ ને વિતંડા વધી ગયા. તો એમ નહીં, એવા બધામાંથી વૃત્તિ પક્ષપાત રહિત થઈને જીવ યથાર્થ આત્માનો અસલિયત મોક્ષમાર્ગ, નિર્વાણ માર્ગ કેમ પામે, એના સન્મુખ કેમ થાય તેવો ઉપદેશ કરવો જોઈએ. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. એટલે કે પ્રભુશ્રીજીને લખાયો છે. તો પ્રભુશ્રીજીએ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યથાર્થ જ્ઞાન લખ્યું છે. અહીંયા એ પહેલાં જે ઉપદેશ મુનિ છે એટલે વ્યાખ્યાન વગેરે કરવું પડે, બધા જ ટોળે વળીને આવતા હોય, નમસ્કાર પણ કરે અને એની સાથે કેમ વર્તવું, કેમ કહેવું, તરત જ ક્રિયાનો નિષેધ કરી દેવાની જરૂર નથી. પરંતુ આ પ્રકારે સદ્ગુણ વિકસે, આવે તેવો ઉપદેશ, તેવું વ્યાખ્યાન કે તેવું પ્રવચન આપવાની વિનંતી કરી છે. કેવું કેવું ઘડતર કરે છે એક સત્પુરુષ બીજા સત્પુરુષને કરવા માટે, એ વિચારણીય છે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 674, મુંબઈ, ફાગણ વદ 30, સોમ, વિક્રમ સંવત 1952, તારીખ 2/3/1896. પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે કે માત્ર પ્રભુશ્રીજીને પ્રસાદી આપી છે એમ નથી, અત્યારે સૌભાગભાઈને પણ શીર્ષકમાં મૂક્યું છે કે ઓમ સદગુરુ પ્રસાદ. તો કૃપાદેવ તરફથી શું પ્રસાદ છે તે વિચારીએ. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. છે તો દેહધારી પરંતુ નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા જે કોઈ મહાપુરુષો છે, થઈ ગયા એમ નહીં, વર્તે છે ત્યારે જેટલા છે તેટલા, પોતે તો વર્તી જ રહ્યા છે, તો પોતે પોતાને નમસ્કાર કરે છે. ત્રિકાળ નમસ્કાર છે. અનંતા જ્ઞાનીને તો કર્યા જ છે, પરંતુ અમે દેહધારી છીએ, સહયોગી જે નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે, આવરણ રહિતનું જ્ઞાન વર્તે છે. કેવલ જ્ઞાનનો બીજો પર્યાય શબ્દ છે નિરાવરણ જ્ઞાન. તો અહીંયા કૃપાળદેવે સૌભાગભાઈને જણાવી દીધું પોતાની કઈ દશા છે. ટૂંક સમયમાં, થોડાક દિવસમાં અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છીએ, અમે પરમાત્મા સ્વરૂપ છીએ એવું ઉદ્ઘોષણા કરે છે. તે કૃપાળદેવ સૌભાગભાઈને વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ એવી દશા થતી હોવાથી એ લખી રહ્યા છે કે દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. હવે જેને કોઈ કર્મરૂપી આવરણ રહ્યું નથી એ નિરાવરણ જ્ઞાન છે, કોઈ જ અંતરાય નથી, સંપૂર્ણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એક જ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, તેની પ્રાપ્તિ છે. તેનું નામ કેવલ જ્ઞાન છે. 679 પત્રમાં કેવલ જ્ઞાન વિશે ઘણું બધું આવે છે, ત્યારે આપણે યથાશક્તિ લઈશું. આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાઈલા. સર્વ કશાયનો અભાવ દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષને વિશે બને એ પ્રકારે લખ્યું. તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ અમે ક્ષય ગણીને લખ્યો છે. એટલે કે પત્રાંક 672માં જે એમણે લખ્યું હતું કે ડુંગરસિંહભાઈ ગોસળિયાના સવાલનો જવાબ હતો કે કાયા તો સુધી માયા તો રહે છે, સંભવે છે. તો કે સામાન્યપણે સંસારી જીવને સાચું છે, પણ જેને કાયા એટલે શરીર એટલે દેહ પ્રત્યેનો અધ્યાસ મટ્યો છે, દેહાભિમાન ગલિત થઈ ગયું છે, જતું રહ્યું છે, ગાળી નાખ્યું છે અને દેહાધ્યાસ મટી ગયો છે, તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો કૃપાળુની વાત ચાલી છે. એવા કોઈ પુરુષ વિશેષ હોય, અચ્છેરા સમાન, અપવાદ સમાન પ્રગટ પરમાત્મા હોય તો તેને લાગુ પડતી વાત નથી. અને તેના સમર્થનમાં એમણે એમ પણ કહ્યું કે સંજ્વલન આદિ કશાયનો અભાવ વર્તે છે, અભાવ સંભવે છે અને એમ છે,
એટલે તે યથાર્થ છે અને અમને એ દશા હોવા યોગ્ય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન રહિતપણે શબ્દો લખાયા છે, માટે આને શાસ્ત્ર કહેવા યોગ્ય છે, માનવા યોગ્ય છે. એમ જે બધી વાતો આવે છે તેનું અનુસંધાન છે કે અમે અભાવ લખ્યો એટલે કેટલીક વખત આપણે તો બુદ્ધિને તર્કમાં થોડા વધારે પડતા આગળ, વધારે પડતા ડાયા, એટલે એમ વિચારીએ કે જુઓ, અભાવનો અર્થ આમ પણ થાય કે અલ્પ ભાવ, અણગમો, થોડોક પણ ભાવ એટલે કે થોડુંક પણ અસ્તિત્વ છે, ઓછું પણ છે, એ નહિવત પણ જરાક તો છે ને. એવી રીતે અભાવનો અર્થ આપણે એવો ન કરી બેસીએ. તો કૃપાળદેવ પોતે પ્રકાશે છે કે સર્વ કશાયનો અભાવ એ દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષને વિશે હોય છે, બને છે. એ પ્રકારે અમે લખ્યું છે, એટલે કે આગલા પત્રમાં. તો એ પ્રસંગમાં અભાવ એટલે અમે ક્ષય કહ્યું છે, એનો નાશ છે, સંપૂર્ણ ક્ષય છે, તેને અમે કહીએ છીએ. એટલે કે અહીંયા ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, એમ જાણે કૃપાળદેવ કહીએ છીએ કે ગેરસમજ, અણસમજ નહીં રહેતા, એમાં નહીં રહેતા, ભ્રમમાં નહીં રહેતા, ખોટા અર્થ નહીં કરતા. અભાવ એટલે ક્ષય જ, અનઅસ્તિત્વ તે કહેવું છે. અને તેમ કહીને પોતાની દશા વિશેષ સ્ફુટ કરી દીધી, વિશેષ પ્રગટ કરી દીધી છે. જગતવાસી જીવને રાગ દ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્મા પુરુષને વિશે રાગ દ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે. એમ લખી આપે શંકા કરી છે કે જે મહાત્મા પુરુષને જ્ઞાની પુરુષો અથવા દૃઢ મુમુક્ષુ જીવો જાણે છે, તેમ જગતના જીવો શા માટે ન જાણે? પ્રશ્ન પૂછ્યો છે સૌભાગભાઈને, એને જવાબ આપ્યો છે કે સૌભાગભાઈને થાય છે કે રાગ દ્વેષ જાય તો બીજાને ખબર કેમ પડે? અમને શું ખબર પડે કે આપના રાગ દ્વેષ સંપૂર્ણ નિર્મૂળ થયા છે, કે આપ વિતરાગ થઈ ગયા છો? એવી જ રીતે બીજા જીવોને શી ખબર પડે? બિચારા, એમ કહીને સૌભાગભાઈએ દલાલી કરી છે કે અમને સમજણ ન પડે. તો કૃપાદેવ પાસેથી કઢાવ્યું છે કે એમના હૃદયમાં, અંતઃકરણમાં શું છે કે જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, એ કદાચ બને, પરંતુ મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાપુરુષને વિશે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, કે શું દશા છે. એમ કરીને શંકા જણાવી કે કોઈક મુમુક્ષુ ઓળખે, કોઈક મોટો પુરુષ ઓળખે, કોઈક સમદશાવાન હોય તો ઓળખે, બાકી કેવી રીતે ખબર પડે કે આ વિશેષ દશાવાન ઓળખે? તો એમણે લખ્યું કે મહાપુરુષને જ્ઞાની પુરુષ કે દ્રઢ મુમુક્ષુ જેવી રીતે જાણી શકે છે, તેવી રીતે જગતના જીવ શા માટે ન જાણે? તો બીજાને ખબર પડે, મોટાને ખબર પડે, નાનાને કેમ ખબર ન પડે? એ જ આંખ છે, તો એ જ આંખથી ખબર ન પડે, દેખાય નહીં. તો કૃપાદેવ આગળ જવાબ આપે છે કે મનુષ્ય આદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્ય આદિ છે, અને મહાત્મા પુરુષો પણ જાણે છે કે આ મનુષ્ય આદિ છે. એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે. તેવો ભેદ થવાના કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે, એ પ્રકારે લખ્યું તેનું સમાધાન. માણસને જોઈને માણસ પણ કહી શકે કે આ માણસ છે, ને આ સિંહ છે, ને હાથી છે, ને આ પશુ છે, ને આ પંખી છે. તો એવી રીતે પદાર્થ જોવાથી ખબર તો પડે છે, પરંતુ આમાં જ્ઞાની અને અજ્ઞાનીની ખબર કેમ પડતી નથી? વિતરાગીને સરાગીની કેમ ખબર પડતી નથી? તો એના કારણો જે તમે લખ્યા છે તેનું સમાધાન હવે આવે છે કે મનુષ્ય આદિને જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી અને દૈહિક ચેષ્ટાથી જાણે છે. કે આ મનુષ્ય કહેવાય કે જેને 2 હાથ હોય, 2 પગ હોય, 1 નાક હોય, 2 કાન હોય. આ ગાય કહેવાય જેને આ પ્રમાણે હોય, આ સિંહ કહેવાય જેને આ પ્રમાણે હોય. તો જે બાહ્ય ચેષ્ટા છે, બાહ્ય આકાર છે, તે દેખાવ, આકાર, સ્વરૂપ, ચેષ્ટા જે જાણેલું છે, અને એકબીજાની મુદ્રામાં, આકારમાં ફેર હોય છે. નહીં જેવો ફેર હોય તો પણ બંને પશુ પંખીના નામ બદલાઈ જાય કે જુદા પડે, મનુષ્યમાં પણ જુદા પડે. કે અમુક રીતના આંખ, નાક, કાન હોય તો અમુક જાતિના કહેવાય, અમુક જાતિમાં આ પ્રમાણે હોય, અમુક હાઇટ બોડી આવા હોય, અમુક વેઇટ આવું હોય. એ જે બાહ્ય દેખાવ ચેષ્ટા છે તેની વાત છે. એકબીજાની મુદ્રામાં, આકારમાં, ઇન્દ્રિયોમાં જે ભેદ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. આ નરી આંખ, ચામડાની આંખ, સ્થૂળ આંખ જે ચક્ષુ ઇન્દ્રિય છે તેનાથી જાણી શકે છે. અને કેટલાક તે જીવોના અભિપ્રાય અને અનુમાન પરથી પણ જગતવાસી જીવ જાણી શકે છે. કેટલાય પંખી, પશુ એવા હશે, આપણે એને જોતા નહીં હોય, જોયા ન હોય, ઓળખતા ન હોય, પણ વાંચવા સાંભળવામાં આવ્યું હોય કે આ વાઘને, આ ચિત્તોને, આ દીપડોને, આ બધા વચ્ચે આટલો ફરક, આ પ્રકારના હરણ હોય, આ કાળિયાર હરણ કહેવાય, આ બીજા કહેવાય. એમ જે બધું જાણ્યું છે. જીરાફ કદાચ જિંદગીમાં જોયું ન હોય તો પણ કોને કહેવાય ખબર હોય, ઊંટ જોયું ન હોય તો પણ ખબર હોય. એમ નાના નાના પ્રકારના અનેક પશુ પંખી છે. 14 રાજલોકટા બધાને તો આપણે ઓળખતા નથી, જાણતા નથી. તો કે જ્યાં પણ હોય ત્યાં
તો કે એ વાંચ્યું સાંભળ્યું હોય તો આપણે એ રીતે અનુમાનથી અથવા તો બીજા જીવોના અભિપ્રાયથી આપણે જાણી શકીએ છીએ. કેમ કે તે તેના અનુભવનો વિષય છે, એટલે કે તે જીવોને તે બાબતનું જ્ઞાન છે. તો પશુની ઓળખાણ, પંખીની ઓળખાણ, દરિયાઈ પશુ પંખીની ઓળખાણ વગેરે આપણને કરાવી શકે છે. કેમ કે તેને અનુભવ છે, તેનું જ્ઞાન છે, તેની જાણકારી છે, તેની ડિગ્રી છે અથવા તો તેનો એને વર્ષોથી અનુભવ છે. પણ જ્ઞાન દશા અથવા વિતરાગ દશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ કે દૈહિક ક્રિયા ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મક ગુણ છે. અને અંતરાત્માપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ અનુમાનપણે વર્તે એવા જગતવાસી જીવોને એવા સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે તે વિતરાગને ઓળખી શકતા નથી. આજે આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ, પણ પરમ કૃપાળુદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી ઇત્યાદિ જ્ઞાની પુરુષો મળ્યા હોય કે કૃપાળુદેવ જેવા વિતરાગ પુરુષ પરમાત્મા મળ્યા હોય તો આપણે આપણા ભાર નથી, આપણા ગજા નથી કે આપણે ઓળખી શકીએ. આપણને તદ્દન સામાન્યપણું લાગે અને આપણે તેમના વિશે સામાન્યપણે આપણા વિશે વિચારતા હોઈએ તેવો જ વિચાર કરીએ કે તેમને આમ કેમ નહીં થતું હોય, તેઓ આમ કેમ વર્તે છે, તેઓ કેમ આમ જુદા છે, અથવા તેઓ આપણા જેવું જ હોય ને. આપણને આ ભાવ વેદાયો તો એમને પણ આ ભાવ આવે જ ને. આપણને આ જોખમ લાગે તો એમને પણ જોખમ લાગે જ ને. આપણને ભય વર્તે તો એમને પણ ભય વર્તે ને. એટલે કે પોતા સમાન, આપણા સમાન જ્ઞાની પુરુષ વિશે આપણી કલ્પના રહ્યા કરે છે. અને એ વાંચતા સાંભળતા હોય તો પણ આપણને એ ભાવ હૃદયમાંથી ખસતો નથી, એ ઓળખાણ પડતું નથી. કોઈક પૂર્વના યુગના સંસ્કાર હોય તો જ ઓળખાણ પડે છે કે આ કૃપાળુદેવ, આ વિતરાગ અથવા આ કાળમાં આવો કેવડી કે આવો પુરુષ થઈ જાય, આવો ભગવાન થઈ જાય. સામાન્ય જ્ઞાની હશે એમ પણ ઓળખાણ પડતી નથી. તો વિતરાગ તરીકેનું ઓળખાણ તો મહાદુર્લભ છે. કોઈકને જેમ થાય કે આ પરમાત્મા છે, બહુ ઓછા જીવને એવું થાય છે. એ આપણે સમજી શકીએ છીએ સમાજમાં જોતા, આપણા પોતાના વિચાર જોતા કે અંતરાત્માપણું છે, સમ્યક દર્શન છે કે જ્ઞાની છે ત્યાં સુધી કદાચ કેટલાક જીવ આવે છે. પરંતુ કૃપાળુદેવના માર્ગમાં પણ ઘણાને હજુ એ પરમાત્મા છે કે વિતરાગ છે એવું ઓળખાણ ક્યાં પડે છે. એટલે વિચાર કરવાનો વિષય છે. બહુ સુંદર પત્ર છે, ઉત્તમ પત્ર છે કે અંતરાત્મા ગુણ છે અને અંતરાત્માપણું દેખાતું નથી. અંદરની વાત છે, અંતરની ચર્યા છે, અંતરની શું ખબર પડે, અંદર શું ભાવ છે, કેવી રીતે દશા છે, કેવી ગહન દશા છે, એ આપણને કરી શકાતી નથી, ઓળખી શકાતી નથી. પરંતુ જો ઘણું કરીને સંસ્કાર હોય તો ઓળખી શકે છે. કોઈક જીવ તે સત્સમાગમના યોગથી, સહજ શુભ કર્મના ઉદયથી તથારૂપ કંઈક સંસ્કાર પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. હજુ યથાશક્તિ જ શબ્દ લખ્યો છે, યથાર્થ લખ્યો નથી. જે યથાર્થ ઓળખે છે તે કૃપાળુદેવ થાય છે, પ્રભુશ્રીજી થાય છે, બ્રહ્મચારીજી થાય છે, એટલે કે જ્ઞાની થાય છે, પરમાત્મા થાય છે. જો એને યથાર્થ ઓળખાણ હોય તો તેવો થઈને જ રહે. કોઈ વસ્તુ લેવી હોય તો એવી જ લઈ આવીએ ત્યારે કહેવાય કે સાચી છે. એવી જ વસ્તુ બનાવવાની હોય તો એમ થાય કે આવી જ બની છે. શીખવાડનાર પણ જોરદાર અને શીખનાર પણ જોરદાર, અને બિલકુલ તેવી બને ત્યારે એમ કહીએ કે આવડી ગઈ, શીખી ગયા. તો એ જ વસ્તુ પરમાર્થમાં છે કે જેવું જેનું ઓળખાણ જે તેની પાસે હોય તે જ તેઓ આપવા બેઠા છે. નિષ્કારણ કરુણાશીલ સત્પુરુષ છે. એમાં કંઈ ગોપવે છે, છુપાવે છે એવું નથી, પણ આપણી તૈયારી નથી, પાત્રતા નથી. અને ખરેખર ઓળખાણ તો દૃઢ મુમુક્ષુતા પ્રગટીએ, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલા ઉપદેશને ઉદાહરણ કરીએ અને અંતરાત્મવૃત્તિ પરિણમીએ જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. ખરેખર તો ત્યારે જ ઓળખાય. આપણે નાની મોટી વિજ્ઞાનની શોધ થાય છે એના વિશે લખીએ, બોલીએ, PhD પણ કદાચ લાવી દઈએ, ડિગ્રી લાવી દઈએ, પરંતુ જે મૂળ શોધ્યું હોય કે ફોનની શોધ કોણે કરી, ઇલેક્ટ્રિસિટીની શોધ કોણે કરી, વીજળીની શોધ કોણે કરી, એમ જે બધું આપણે કહીએ છીએ તે જે શોધ કરનારને જેટલી ગતાગમ છે એટલી ગતાગમ આપણને કોઈ કાળે આવી શકતી નથી. એણે શોધી અને એણે શોધીને મૂક્યું. એમાં મોડિફિકેશન પણ થાય, સુધારા વધારા બહાર પડતા હોય છે. આજે આમને કાલે આમ 100 વર્ષે બધું બદલાઈ જાય, ઘણું બદલાઈ જાય. થોડાક રાતમાં પણ બદલાઈ જાય, થોડાક દિવસમાં બદલાઈ જાય, થોડાક કલાકમાં એ શોધ ઉપર સવાઈ શોધ કરનાર મળી જાય. પરંતુ આમાં ત્રિકાલાબાધિત સત્ય છે કે જ્ઞાનીનું ઓળખાણ છે એમાં પછી ફેર પડતો નથી. એમાં કેવી રીતે થાય તો કે તેમણે જે આત્મ સ્વરૂપનું ઓળખાણ કર્યું તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ આપણને થાય. યાને કે કેવલ જ્ઞાની ભગવંતે જે લખ્યું છે તે આપણને કેવલ જ્ઞાન થાય ત્યારે જેવું સમજાય તેવું આજે ન સમજાય. સીધી વાત છે.
એવી જ રીતે યથાર્થ ઓળખાણ ત્યારે જ કહેવાય કે તેમના જેવી દશાને પામીએ, તેમના જેવો જ અનુભવ થાય તો જ આપણને ખબર પડે. એટલે કે ત્યારે તેવું ઓળખાણ થયું કહેવાય. ખરેખરું 100% યથાર્થ, વાસ્તવિક, અસલી, ઓરિજિનલ એ ઓળખાણ એમનું સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે, આપણું સ્વરૂપ છે. પરંતુ ક્યારે? તો કે તેવું પ્રગટ થાય ત્યારે. એના માટે દૃઢ મુમુક્ષુતા જોઈએ, જેવી તેવી નહીં, તીવ્ર મુમુક્ષુતા. મુમુક્ષુતા જ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરે. તે તો તીવ્ર મુમુક્ષુતા કે તે ક્ષણે ક્ષણે તેમાં પ્રવર્તન કરે કે હું મુમુક્ષુ છું અને મુમુક્ષુ છું તો પછી મોક્ષમાં જવાનું છે. એમાં બીજી આડખીલી અંતરાય કોઈ એક સમય લૂંટી જાય, 1 મિનિટ લૂંટી જાય, એ આપણને પાલવે પોષાય નહીં. એ તીવ્ર મુમુક્ષુતા છે. સમયનો લૂંટમ લૂંટ લાવો લે છે, બીજાને ઝૂંટવી જાય એ ન ચાલે, બીજા લાવો લઈ જાય, લૂંટી જાય એ ચાલે, પણ ઝૂંટવી જાય, આપણા હાથમાંથી લઈ જાય એ સમય આપણો નહીં. એવું તો કેમ પાલવે? એટલે તીવ્ર મુમુક્ષુને ક્ષણ ક્ષણની ઘણી કિંમત છે. સાધકને ક્ષણ ક્ષણની કિંમત હોય, તીવ્રતમ દશામાં છે એને તો સમય સમયની કિંમત છે. એટલે એક સમય પણ આત્મા ઉપયોગ બીજામાં જવા ન દે. તો દૃઢ મુમુક્ષુતા પ્રગટે અને પછી તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને ઉદાહરણ કરે. માત્ર વિચાર કર્યા કરે, ભાવ કર્યા કરે એમ નહીં, જે બોધ કે ઉપદેશ સાંભળ્યો છે એને ઉદાહરણ કરે, એને ધારી રાખે, એને ટકાવી રાખે. પોતાની પાસે પોતાનું પોટલું, પોતાનો પરિગ્રહ, પોતાની માલિકી, પોતાની સંપત્તિ, બીજી વસ્તુ સાચવે છે. જેમ ઘડીભર આપણે પર્સ કે વોલેટ નીચે પણ મૂકી શકતા નથી, અથવા તો એમનામ રેઢું મૂકતા નથી, તો એવી જ રીતે પોતાનું છે અને પોતાનું ધન લૂંટાઈ ન જાય, પોતાનું બોધરૂપી ધન આત્મલક્ષ્મી લૂંટાઈ ન જાય, એટલે એને ધારી રાખે, ટકાવી રાખે, પોતાની પાસે રાખે. એટલે કે પોતાનામાં ચરિતાર્થ કરે, પોતે અંગીભૂત કરે અને પછી અંગીભૂતને અંગીકાર કરે એટલે અંતરાત્મ વૃત્તિ પરિણમે. પોતે બહિરાત્મા હતો, એમાંથી અંતરાત્મ દશા પ્રગટે કે હવે હું મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવું છું. અપૂર્વ ભાવનું વેદન કરે છે, અપૂર્વ સંસ્કાર છે. એટલે જીવ જ્ઞાની કે વિતરાગને પણ તે રીતે ઓળખે છે. સમ્યક ભાવે, સમ્યક પ્રકારે, ઉપરથી એલફેલની જેમ નહીં કે બધા કહે છે એટલે જ્ઞાની લાગે છે, બધા નમસ્કાર કરે છે માટે કરું છું, હરગીઝ નહીં. અમને એવું લાગ્યું, આપણને એવું યથાશક્તિ સમજાયું કે આ સ્વરૂપનું ઓળખાણ, આ સ્વરૂપી, આ સહજાત્મ સ્વરૂપી ભગવાન અને માટે મંત્ર આપ્યો છે, માટે તમને નમસ્કાર કરીએ છીએ. જેમ તીર્થંકર દેવના સમવસ્ત્રણમાં તીર્થંકર દેવની પાસે અષ્ટપ્રાતિહાર્ય હોય, દેવ નિર્મિત સમવસ્ત્રણ હોય, એ બાહ્ય વિભૂતિ શોભા જોઈને નમસ્કાર કરતા નથી, પણ એમને જે સ્વસ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલા માટે નમસ્કાર કરીએ છીએ. બાહ્ય આડંબરને નમસ્કાર નથી, બાહ્ય આચરણને નમસ્કાર નથી. અંતરચર્યા ગહન થઈ ગઈ, અંતરાત્મ સ્વરૂપ થયા, પરમાત્મ સ્વરૂપ થયા, માટે એને નમસ્કાર કરીએ છીએ અને માટે એને ઓળખી શકીએ છીએ. તો જગતવાસી એટલે જગત દૃષ્ટિ જીવો છે, તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? એ હજી મુમુક્ષુ નથી થયો, તીવ્ર મુમુક્ષુ થયો નથી, ઉપદેશ કે બોધને હજી અવધારતો નથી અને એની પરિણતિ હજી સુધરી નથી, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થયું નથી. અંધકારને વિશે પડેલા મનુષ્યો, અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં, તે દેહને વિશે રહ્યો હોય એવા જ્ઞાની કે વિતરાગને જગત દૃષ્ટિ જીવ ઓળખી શકે નહીં. અંધારામાં વસ્તુ પડી હોય તો અંધારું હોવાને કારણે પૂતગલ છે. અંધારું છે શું? તો કે પૂતગલનો પ્રચય સમૂહ છે. એ પૂતગલનો સ્વભાવ જ અંધારું રાખવાનો છે, એટલે એ અંધારું કહે છે. જેમ પડછાયો એ પણ પૂતગલની પર્યાય છે, અંધારું પ્રકાશ પૂતગલની પર્યાય. તો કે વસ્તુ તેમને તેમ છે, તે જ જગ્યાએ પડી છે, પણ માત્ર અંધારું હોવાથી આપણે તે આપણી આંખથી જોઈ શકતા નથી, નરી આંખે જોઈ શકતા નથી. તેમ દેહને વિશે રહ્યો છે એવા જ્ઞાની કે વિતરાગને જગત દ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં, કેમ કે અજ્ઞાનરૂપી અંધારામાં પડ્યા છીએ એટલે આપણે ઓળખી શકતા નથી. આપણને આપણું જ અજ્ઞાન, આપણું જ આવરણ આડું આવે છે. ઘરની દિવાલ હોય, ગમે તેટલું સનલાઇટ આવતું હોય, પરંતુ દિવાલ તે દિવાલ, ભીત તે ભીત, આપણે જ ઊભી કરેલી ભીત છે, આપણી જ દિવાલ, અને આપણને આવરણ કરે છે. એક ભીતની પાછળ શું છે, કેમ છે ખબર પડતી નથી, જોઈ શકતા નથી. શું કામ? તો કે આવરણ ઊભું કર્યું, દિવાલ ઊભી કરી છે, દિવાલ રાખી છે, એ રક્ષણ માટે કરી છે, પણ આવરણ રૂપે થઈને રહે છે. તો અહીંયા પણ જ્ઞાન હોવું જોઈએ, એની બદલે આપણો આત્માનું જ્ઞાન સ્વભાવ છે, તેમ છતાં આપણું જ અજ્ઞાન આડું આવે છે. અજ્ઞાન શું કામ છે? બધું જાણ્યું તે અજ્ઞાન છે. પુસ્તકને પુસ્તક કહીએ, કેમેરાને કેમેરા કહીએ, ટેબલને ટેબલ કહીએ, અજ્ઞાન થોડું છે.
અજ્ઞાન જ છે. કેમ કે સમ્યક દર્શન નથી ત્યાં સુધી સઘળું જાણેલું અજ્ઞાન છે, એમ ભગવાનની પરિભાષામાં છે. તો માટે આપણે સ્વીકાર કરવાનો છે કે જે કંઈ જાણ્યું, જે કંઈ માન્યું તે સમ્યક્ત્વ વિનાનું બધું અંધારું, અજ્ઞાન, અને કેટલાકનું તો ઘોર અંધારું, ગાઢ અંધકાર છે. તો અંધારામાં હોવાથી આપણે જોઈ શકતા નથી. તેવી રીતે જગતવાસી જીવોને પણ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનરૂપી અંધકાર હોય છે, એટલે ઓળખી શકતા નથી. પરંતુ મનુષ્ય ચક્ષુને જેમ અંધારામાં દેખાતું નથી, પરંતુ બીજા કોઈ પ્રકાશની અપેક્ષા છે તો દેખાઈ શકે છે. મીણબત્તી આવે, ટોર્ચ આવે, દીવો આવે, અથવા કોઈ પણ જાતની પ્રકાશ આવે, લાઇટ આવે, ટ્યુબલાઇટ આવે તો જોઈ શકે છે. સૂર્યચંદ્ર ન હોય તો કાંઈ નહીં, પણ તેને કારણે ન દેખાય એવું નથી. આ બધા સાધનથી આપણે જોઈ શકીએ છીએ. તો એને બીજા સાધનની અપેક્ષા થઈ. એવી જ રીતે જે કંઈ જગતવાસી જીવો છે તેને વિતરાગના જ્ઞાનીના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા છે. એટલે કાં તો સંસ્કારની વાત આવી, પહેલાંના સંસ્કાર, વિશેષ શુભ સંસ્કાર. શુભ સંસ્કારથી માનવ ભવ તો મળ્યો, પરંતુ હજુ વધારે શુભની જરૂર છે. એ કાંઈ આપણે ટાઈમને પાછળ મૂકી શકતા નથી. ઘડિયાળને ભૂત ભવો થઈ ગયા તે થઈ ગયા. તો શુભ સંસ્કાર લાવવા ક્યાંથી? તો કે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન છે બધાને થોડું ઘણું છે. તો એ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનના સંસ્કારથી આગળ જઈને સત્સંગનું ઓળખાણ થાય છે, જેમાં સત્પુરુષ, સદગુરુત્વ રહેલું છે. એટલે એને એ રીતે ઓળખાણ થાય છે કે આ વિતરાગની વાત છે, આ વિતરાગ જ છે એવો એને ખ્યાલ આવે છે. અને સત્સમાગમ, સત્સંગથી ખ્યાલ આવે છે. તો કે સંસ્કાર અને સત્સંગની અપેક્ષા છે, જેનાથી જીવને પ્રકાશ થાય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બે એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી. ફરીથી, જો આવો જોગ પ્રાપ્ત ન થાય સદગુરુ, સત્પુરુષ કે સત્સમાગમ કે વિતરાગનો, તો અંધારામાં પડેલો પદાર્થ અને અંધારું એ બે એક સરખા જ છે. વસ્તુ એમાં ભળી ગઈ ને અંધારામાં ભળી ગઈ. અંધારું છે એટલી ખબર પડે છે, અંધારામાં વસ્તુ રહેલી છે એ ભેદ પડતો નથી, એકાકાર લાગે છે. તેવી જ રીતે તથારૂપ યોગ સંજોગ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવ એનું એક આકાર પણ ભાસે છે. બધાય સરખા, બધું સરખું જ લાગે છે. દેહાદી ચિષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. બાહ્ય દેખાવથી, બાહ્ય આચરણથી, બાહ્ય હાવભાવ, સંજ્ઞા, ઈશારા વગેરેથી એની કોઈ ખબર પડતી નથી. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. જ્યાંથી શરૂઆત કરી કે નિરાવરણ જ્ઞાન સહિત જે મહાત્મા વર્તે છે તેને ત્રિકાળ નમસ્કાર, ત્યાંથી પત્રનો અંત લાવે છે. કૃપાળદેવની અદ્ભુત શૈલી છે કે જે દેહધારી પોતે જ સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે, આગલા પત્રનું અનુસંધાન છે અને આવી રહેલા પત્રોનું અનુસંધાન છે કે અજ્ઞાનય નથી અને કશાય નથી. તે દેહધારી મહાત્માને એટલે પોતાને જ ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કારો. અને ભૂતભવમાં થઈ ગયા છે ભૂતકાળના બધા દેહધારી સહયોગી ચિહ્નને નમસ્કાર તો હોય જ. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસન આદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો. તુજ પાદ પંકજથી સ્પર્શાઈ તે ધૂલીને પણ ધન્ય છે. જ્યાં જ્યાં તીર્થ રૂપે હોય એ બધા જ તીર્થ છે, કેમ કે ભગવાન જંગમ તીર્થ રૂપે વિચરેલા છે, વસેલા છે. તો એ બધું જ તે ભૂમિને, પહેલું તો તે દેહને નમસ્કાર છે, પછી તે ભૂમિને કૃપાળદેવ પોતે કરતા હોય એનો વિચાર કરીએ તો પોતે પોતાના દેહને નમસ્કાર કર્યો કે હે દેહ, અનાદિકાળથી તું મારી સાથે, પણ આ ભવમાં મન વચન કાયાના યોગ પણ રૂંધીને મારે જવાનું છે. એટલે કે કેવલ જ્ઞાન અને શૈલેષીકરણ અને મોક્ષે જવાનું છે. તારો પણ મારા ઉપર ઘણો ઉપકાર છે. તારી પાસેથી કામ લીધું, આ આત્મા દેવને તે દેહ દેવળમાં વિરાજમાન કરવા દીધો રહ્યો. ભલે આત્માની પ્રેરણાથી થાય છે તો પણ તે દેહને પણ નમસ્કાર છે. તે ભૂમિને, તે ભૂમિ પણ પવિત્ર થઈ ગઈ માટે તે ધન્ય ધરા છે, તેને પણ નમસ્કાર છે. તે ઘરને, કે જે ઘરમાં વસ્યા, જે ઘરમાં પોતે સ્વભાવરૂપી ઘરમાં વસી શક્યા, તે ઘરને પણ નમસ્કાર છે. તે માર્ગને, તે રસ્તાને, તે ખોજને, એ ખોજ પૂરી થઈ. અનંતકાળથી ખોજ હતી કે હું કોણ, તે ખોજ પૂરી થઈ એટલે માર્ગ, મોક્ષ માર્ગ મારા માટે બની ગયો, તો તેને નમસ્કાર. અને બાકી હતું તે આસન આદિને પણ નમસ્કાર છે. જ્યાં બેઠા છે ત્યાં, કે પોતાની જગ્યા નથી અને બેઠા એમ નહીં, પોતે આત્મા છે અને આત્મા ધારીને બેઠા છીએ, સ્થિરતા લગાવી છે, માટે તે આસનને પણ
તેમણે નમસ્કાર કર્યા છે. અહીંયા એક વાત યાદ આવી જાય છે કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી જ્યારે કૃપાદેવની જન્મભૂમિ શ્રી વવાણિયા તીર્થના પહેલી જ વાર દર્શન કરવા ગયા ત્યારે થોડાક દૂર ઉતરીને 1 કિલોમીટર જેટલું કે 1.5 કિલોમીટર જે ગણો તે ઉતરીને ત્યાંથી તેમણે ગળથોલિયા ખાતા ખાતા ઊંધા આડોટતા ભગવાનના પ્રત્યે એટલો અદ્ભુત ભાવ આવ્યો કે હો આ ભગવાન થઈ ગયા અને તેમની જન્મભૂમિમાં મારે દર્શન કરવા આવવાનું થયું અને તેવી રીતે દર્શન કરતાં ગયા હતા. ઘણું વિકટ છે અને એવા દેહ દમન કરનારા અત્યારે કોઈક રસ્તા પર મળશે એ આપણને ત્યારે ઘેલું લાગે છે, પરંતુ ફરક મોટો છે કે તે જીવો કંઈ ને કંઈ અપેક્ષા સાથે બાધા માનતા માટે કે એવી રીતે કંઈક કામનાથી કે નિયાણું નિદાન બુદ્ધિથી એવી રીતે આળોટતા જાય છે. અને ત્યારે બ્રહ્મચારીજીને એવી કોઈ નથી, નિષ્કામ ભક્તિ છે, એવી કોઈ નિદાન બુદ્ધિ નથી, પરંતુ એટલો અત્યંત અહોભાવ છે કે આ ભગવાન કહેવાય, આ ભગવાનની ભૂમિ કહેવાય. અને ત્યાં બધું જ ભગવાન વિચર્યા હોવાથી પરમ પવિત્ર પૂતગલ કયો, ભૂમિ કયો, ધન કયો, ધૂળ કયો, ધૂલી કયો, કે જે આસન કયો, કે જે કાંઈ છે તે છે અને તે બધું જ પવિત્ર છે, પરમ પવિત્ર છે. માટે નમસ્કાર કરતા જાય છે. આવી રીતે નમસ્કાર કર્યાનું નોંધાયું છે. બધા મુમુક્ષુ હાજર પણ હતા અને એમણે પહેલું જ પદ લખી નાખ્યું, અંતર અતિ ઉલ્સે હો કે જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ મનને હો કે કલ્યાણ કસરખી. ધન્ય છે તેમના ભાવને પણ. અંતમાં છેલ્લું વાક્ય, શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 675, મુંબઈ, ફાગણ વદ 5મ, બુધ, વિક્રમ સંવત 1952, તારીખ 4/3/1896. ઓમ. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પર પત્ર છે. 2 પત્ર મળ્યા છે. મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સમ્યક સ્વરૂપ સમજવા માટે પૂછ્યું તો તે તથારૂપ પ્રારબ્ધ ઉદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. સુંદર કહત એસો સાધુ ઓ શુરવીર વેરી સબ મારી કે ન ચિંત હોય સુતો હે. પત્ર પૂરો થાય છે કે 2 પત્રની પહોંચ આપી છે અને અહીંયા અનુસંધાન કેટલું સુંદર છે કે જો સમ્યક દર્શનની વાત આવી, રાગ દ્વેષ રહિત વિતરાગ પુરુષના ઓળખાણની વાત આવી અને તરત જ એનો પ્રતિપક્ષી કે જે કયો તે સમ્યક દર્શન કેમ થતું નથી, અને બીજી રીતે કયો તો પોઝિટિવલી સ્પીકિંગ કે વિતરાગનું ઓળખાણ કેમ નથી, તો કે મિથ્યાત્વ છે. માટે તો આ મિથ્યાત્વ છે શું? લઈને ફરીએ છીએ પણ ખબર છે નહીં. જેમ આત્મા તો છીએ પણ આત્માનું ઓળખાણ નથી, તેમ મિથ્યાત્વનું પોટલું ઢોગલા પરિગ્રહ લઈને જઈએ અને આપણને ખબર નથી કે મિથ્યાત્વ શું કહેવાય. તો પૂછાવ્યું છે અંબાલાલભાઈએ કે શાસ્ત્રોમાં તો આવે જ છે 25 પ્રકારનું મિથ્યાત્વ કહ્યું છે, આપણે પણ કડકડાટ નામ બોલી જઈએ, પણ પોતે એ જ કરી રહ્યા છે એનું ભાન નથી. એટલે કે પ્રથમના 8 પ્રકારનું મને સમ્યક સ્વરૂપ સમજવું છે. 25 પ્રકારનું તો આવડે, બોલે, નાનપણથી આવડે, પરંતુ 8 પ્રકારનું એમાં પહેલા 8 પ્રકાર કયા છે, એનું ખરું સ્વરૂપ શું છે, તો કે જ્ઞાનીના મોઢે, પરમાત્માના મોઢેથી એમને જાણવું સમજવું છે. એટલે કે એવો લેખીનીમાં આપે તો સારું, પરંતુ કૃપાળદેવે કહી દીધું કે પ્રારબ્ધ ઉદય એવો છે એટલે અત્યારે થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે, એટલે લખ્યું નથી. આપણા ઉપર આવ્યું કે આપણે વિચારવાનું છે કે જે કંઈ આપણે સાંભળ્યું, વાંચ્યું કે જાણ્યું છે જ્ઞાની પુરુષ પાસેથી, તો કેવલી પ્રરૂપિત ધર્મ કે તત્વ મિથ્યાત્વ કોને કહે છે? તો મુખ્ય કુલ 25 મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ અને સમ્યક્ત્વનું સ્વરૂપ જાણવાની જરૂર શું? તો કે પોતે શું છે એની ખબર નથી, હું કોણ છું ખબર નથી, મારું સ્વરૂપ શું ખબર નથી, તો એ અજ્ઞાન છે. તો એ જાણવું તો પડે જ ને. આ જગતમાં આવ્યા, મનુષ્ય ભાવ મળ્યો, બહુ પુણ્ય કેરા પુંજથી મળેલો છે, દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, દેવો નહીં દુર્લભ એવો મળ્યો. તો હવે વિચાર, વિનય, વિવેક, વૈરાગ્ય હોવા જોઈએ. હેય જ્ઞેય ઉપાદેયનો વિવેક કરવો જોઈએ. હેય એટલે છોડી દેવા જેવું શું છે, એટલે કે ત્યાગવા જેવું શું છે, જ્ઞેય એટલે જાણવા યોગ્ય શું છે, ઉપાદેય એટલે આદરવા કે આચરવા યોગ્ય શું છે, શું ખાવા યોગ્ય, શું ન ખાવા યોગ્ય, શું પીવા યોગ્ય, શું ન પીવા યોગ્ય, શું કરવા યોગ્ય, શું ન કરવા યોગ્ય, એ જેમ જાણવું પડે છે તેમજ હે જ્ઞેય ઉપાદેય ધર્મની બાબતમાં છે કે સાચું શું ને ખોટું શું, અને હું કેમ માનતો નથી, હું કેમ સાંભળતો નથી, હું ક્યાં દોષ કરું છું, એનું નામ મિથ્યાત્વ. મિથ્યા એટલે નકામું અને મિથ એટલે જોડવું, એના પરથી મૈથુન શબ્દ આવ્યો. તો કે દેહ જુદો છે પણ મેં દેહ સાથે જોડાણ રાખ્યું છે. હું દેહ ને હું આત્મા, અમે એક જ. એ બે જુદા છે એમ મનાતું જ નથી, સ્વીકારાતું નથી.
તો એ મોટું મિથ્યાત્વ છે, મોટું બિંડું છે. તો એ કાઢવા માટેનો પ્રયાસ છે કે કોઈ પણ જીવને આપણને મોક્ષે જવું હોય, સંસાર બંધનથી નિવૃત્તિ જોઈતી હોય, તો રાગ દ્વેષ છોડવાના છે, સંસાર છોડવાનો છે. એટલે કે ખોટી માન્યતા લઈને બેઠા છે તે મિથ્યાત્વ છોડવાનું છે અને સચ છે, સાચું છે તેને સ્વીકારવાનું છે, એટલે સમ્યક્ત્વ લેવાનું છે. તો મિથ્યાત્વ એ 3 કાળ ને 3 જગતમાં સૌથી મોટું પ્રેય છે અને સમ્યક્ત્વ 3 કાળ 3 જગતમાં સૌથી મોટું શ્રેય છે. એમ સંવંત ભદ્રાચાર્યજી સુંદર વાત મૂકે છે. બધા જ જ્ઞાની પુરુષો એકી સાથે સર્વાનુમતે આ વાત સ્વીકારેલી છે. તો હવે આપણે વિચારીએ કે મિથ્યાત્વના પ્રકાર કેટલા અને કેમ. તો કે 1, 2, 3, 4, 5, 10, 25 પ્રકારે મિથ્યાત્વ છે. એમાંથી અંબાલાલભાઈએ તો 8 પ્રકારનું જ સ્વરૂપ સમજવાની વાત મૂકી છે. આપણે તો બધાનો ટૂંકમાં વિચાર કરીએ કે 1 પ્રકારે મિથ્યાત્વ શું, તો કે વિતરાગ વાણી જીવાદી પદાર્થ વગેરે માને છે, નવતત્વ કહે છે તેના પરની અશ્રદ્ધા. માનવું નથી કે જીવ અને અજીવ, જળ અને ચેતન એવું કાંઈ માનવું નથી. પુણ્ય અને પાપ, આશ્રમ અને સંવર, બંધ અને નિર્જરા અને 9મું તત્વ મોક્ષ, આ 9 સદભાવ પદાર્થ છે અને આપણે માનતા નથી. એની અશ્રદ્ધા છે. થોડુંક માનીએ, થોડુંક ન માનીએ, તો એ બધાનો સરવાળો એક જ શબ્દમાં, એક જ પ્રકારે મિથ્યાત્વ. 2 પ્રકારે મિથ્યાત્વ કયું તો વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત એટલે કે પ્રમાણ વાક્ય અને યુક્તિ દ્વારા એકાંત પક્ષની જ પુષ્ટિ કર્યા કરીએ. એકાંતે એક જ ધર્મને, એક જ વસ્તુને માની લીધો છે અને તે આપણે કયા કરીએ, આપણો ગોગો ગાયા કરીએ, ખીલ્લી મારી ન ખસે, ભગવાન ગમે તે કહે. એટલે પ્રમાણ વાક્ય અને યુક્તિ દ્વારા જુદી જુદી રીતે પોતાના જ પક્ષની પુષ્ટિ કર્યા કરે, પોષણ આપ્યા કરે, સમર્થન કર્યા કરે, મંડન કર્યા કરે. એ જે ચોખ્ખું દેખીતી રીતે છે તે સ્પષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું જે મિથ્યાત્વ રહ્યું છે, એટલે કે મોટા ભાગના આખા દુનિયામાં બધા જ જીવનું જે મિથ્યાત્વ છે તેને વ્યક્ત એટલે સ્પષ્ટ પ્રગટ મિથ્યાત્વમાં કહી શકાય. અવ્યક્ત મિથ્યાત્વ શું, તો કે મોહનીય કર્મની પ્રકૃતિ રૂપે અનાદિકાળથી સમ્યક દર્શન આદિ ગુણોને ઢાંકનાર અને જીવની સાથે સતત રહેલું છે તે મિથ્યાત્વ. દેખીતું દેખાતું નથી. મિથ્યાત્વ કોઈ વસ્તુ છે તે દેખાય એમ દેખાતું નથી, પરંતુ આ મોહનીય કર્મ વશાત અનાદિકાળથી, જ્યારથી આત્મા છે અનાદિકાળથી ત્યારથી કર્મ લાગેલા છે અને મિથ્યાત્વ વળગેલું છે અને સતત સાથે રહ્યું છે. કેમ કે સમ્યક દર્શન નથી થયું તો કયા ભાવમાં હતું ને કયા ભાવમાં નથી, તો એ અવ્યક્ત મિથ્યાત્વમાં છે. બીજા 2 પ્રકારે કયું છે દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વ. કે દ્રવ્યથી શું છે, તો કે બાહ્ય આચાર મિથ્યાત્વ જેવા જણાય પરંતુ હૃદયમાં સમ્યક દર્શન હોય. જળ ભરતજી કેવલ જ્ઞાની રહુગણ રાજાની પાલખી ઉપાડે, જણાવવા દેતા નથી કે હું તો કેવલ જ્ઞાની છું, મારે આ ન કરાય, મને આમ ન કહેવાય. તમે વિચાર તો કરો કોને કહો છો એમ કહેનારા રહુગણ રાજાની પાલખી ઉપાડનારા જળ ભરતજી નથી, પરંતુ પછી રાજાને ભાન પડ્યું કે હો આ તો કેવલ જ્ઞાની છે. મેં તો અહીં બાજુમાં બેઠેલા કોઈ સંન્યાસી તાપસ ગણીને કહી દીધું કે પાલખી ઉપાડો, કેમ કે અમને ઉપાડનારો એક સેવક થાકી ગયો છે. એ પછી ભાન થયું, પારાવાર પશ્ચાતાપ થયો વગેરે વગેરે, પછી પગમાં પડી ગયા. તો એવી રીતે પ્રભુશ્રીજી પણ કહે કે જળ ભરત જેવા થઈને વિચારજો. કૃપાદેવે કહ્યું પ્રભુશ્રીજી બધું આવડે, બધા સમર્થ પુરુષ, બધા જ્ઞાનના ધણી, પરંતુ જાણે કાંઈ જ નથી આવડતું, જાણે કાંઈ જ ક્ષરક્ષમ નથી. કરનારા ભલે કઈ છૂટે, વેનારો વહી છૂટે. એમ એમણે કેટલાયને કરવા દીધું કે મનદુખ ન થવું જોઈએ. જીવો વૈરાગ્ય ઉપશમ ભક્તિ પ્રત્યે કેમ આવે તેવો પ્રયાસ કરવાનો છે. તો મનથી અંદરથી ખરેખર આત્માને સમ્યક દર્શન હોય પણ બહાર દેખાય નહીં, અને બાહ્ય આચાર કેટલાકને મિથ્યાત્વી જેવા બધાના, આપણા બધાના હોય છે એમ સામાન્યપણે કે જીવો આમ જ વર્તે, આમ જ કરે, આમ જ ખાય છે, આમ જ પીવે છે એવું દેખાય. તો એ દ્રવ્યથી મિથ્યાત્વ છે. ભાવથી શું, તો કે સર્વજ્ઞ પ્રણિત તત્વનો અનાદર કરે, અવિશ્વાસ કરે. એ ભગવાન ભગવાન પણ એમ તે કાંઈ હોતું હશે. આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, મેટર ઓફ મેટર અથવા તો ગતિ ઇથર, એટલે જે આ સ્થાન આપે છે, ગતિ આપે છે, સ્થિતિ કરાવે છે, એ બધું ઇથરને મેટરને બધું શું ખરેખર હોય? શું સ્પેસ એટલે અવકાશ એટલે આકાશ કહેવાય? આ દેખાય છે તે જ આકાશ, ધ સ્કાય, પછી વળી બીજું સ્પેસ શું છે અથવા અવકાશ શું છે, વળી અલોકાકાશ શું છે, એમ કેટલી બધી વસ્તુમાં શંકા કર્યા કરે અને માને નહીં. એટલે કે સર્વજ્ઞ પ્રણિત તત્વનો અનાદર કે અવિશ્વાસ. બીજી રીતે 2 પ્રકારે છે ગૃહિત અને અગૃહિત. તો ગૃહિત મિથ્યાત્વ એટલે કુદેવ, કુગુરુ અને કુધર્મને માને તે.
અને અગૃહિત એટલે દેહ અને આત્મા જુદા જોવા છતાં હજુ એક માનીને બેઠા છે, અધ્યાસ છે, એ અગૃહિત મિથ્યાત્વ છે. પહેલું બાહ્ય છે કે ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટા ધર્મને પકડ્યા છે, એ દેખાય છે, કોઈ આંગળી ચીંધ કરાવી શકે છે, પરંતુ પોતે દેહને આત્માને એક માનીને બેઠો છે. એ માન્યતા પોતે ફેરવવાની છે. જ્ઞાની પુરુષ પણ શું કરે, કેટલું કરે? કહેનારો કઈ છૂટે, ફરીથી કહેવાય જાય છે, વહેનારો વહી છૂટે. એમણે તો કહી દીધું, પ્રત્યક્ષ ઉત્કૃષ્ટ નિમિત્ત, પણ આપણે માનતા જ નથી, આપણે સ્વીકારતા જ નથી, તો એ આપણને અગૃહિત મિથ્યાત્વ લાગે છે. ત્યાર પછી 3 પ્રકારે મિથ્યાત્વ: મનથી, વચનથી, કાયાથી. ચિંતનથી, વાણીથી અને સંજ્ઞા, ઈશારા, દેહના કોઈ પણ અવયવ દ્વારા સંમતિ આપીને કે અસંમતિ આપીને કરવું, કરાવવું ને અનુમોદવું, એ રીતે મિથ્યાત્વ છે. પોતે ન કરે પણ કહેશે કે આટલું મારા વતી શ્રાદ્ધ કરી આવજો, તો એ મિથ્યાત્વમાં જાય છે. આટલી મારા વતી માનતા કે બાધા, તો એ બધું મિથ્યાત્વ છે. જીવને ગમે કે નહીં, હકીકત છે. એ વિતરાગના ધર્મમાં આવું કંઈ છે જ નહીં. વિતરાગનો માર્ગ બીજા ધર્મથી જુદો ત્યાં જ પડે છે. આ એક જ ધર્મ છે, એક જ આત્મા છે, એક જ માર્ગ છે કે સાચો, કે આત્માએ આત્માને પમાડવું કે ઓળખાણ કરાવવું, તે એક માર્ગ. તેથી જેટલું જેટલું જુદું છે તે મિથ્યા છે, મિથ્યાત્વ છે. 4 પ્રકારે પણ મિથ્યાત્વ કહ્યું છે કે લૌકિક અને લોકોત્તર બંનેમાં દેવ અને ગુરુથી ભાંગા પડે છે. કે લૌકિક દેવગત, લૌકિક ગુરુગત, અને પછી લોકોત્તર દેવગત અને લોકોત્તર ગુરુગત. એ કેવી રીતે? તો કે ગણેશજી તો પધરાવા જ જોઈએ, ગોત્રદેવને ગોત્રદેવીની સ્થાપના હોવી જ જોઈએ, ક્ષેત્રપાલનું પૂજન કરવું જ જોઈએ, ઘંટાકર્ણના દર્શન તો કરવા જ જોઈએ, ભૈરવજીની માન્યતા તો હોવી જ જોઈએ. આવા બધા જે છે બાધા માનતા આખડી, આ માતાજીનું તો આટલું કરવું જ જોઈએ, આદ્યાશક્તિ કહેવાય. એમ જે બધી જુદી જુદી પ્રકારની માન્યતા છે તે લૌકિક દેવગત મિથ્યાત્વ. એને ભગવાન માન્યા છે, એ દેવ અને દેવી સ્વરૂપે છે. એની બદલે જન્મ મરણનું ચક્ર એમને બાકી છે, તેમ છતાં આપણે કહીએ કે એમને થઈ ગયો મોક્ષ, તો ત્યાં પણ વિચારવા જેવું છે. એવી જ રીતે લૌકિક ગુરુગત મિથ્યાત્વ, એ કોઈ પણ સામાન્ય આપણા કરતાં સેજ વિશેષ દેખાય, એટલે વૈરાગી, જોગી, તાપસી, તપસ્વી છેક સુધી કંઈ નહીં તો બ્રાહ્મણ, એને આપણે દાન આપીએ અથવા એને બધું સ્વીકારી લઈએ, તો તે પણ મિથ્યાત્વ છે. જ્યોતિષી વગેરેને કહી દઈએ કે તે સારું કહ્યું હતું ને એ પ્રમાણે મારું બધું બન્યું, સાચું પડ્યું, એટલે તને પણ કંઈ આપવું, તો એ પણ લૌકિક ગુરુગત મિથ્યાત્વ છે. ગુરુ માનતા નથી પણ ગુરુ જેવા ગણ્યા, તો એ પણ મિથ્યાત્વ છે. લોકોત્તર દેવગત શું છે? તો કે વિતરાગ દેવને જ માનીએ છીએ, પણ તેમાં પાછી બાધા શ્રીફળ માનતા આખડી આવી જાય કે હું પૂજા કરીશ ને હું દર્શન કરીશ ને હું ખુલ્લા પગે દર્શન કરીશ. તો ખુલ્લા પગે જ કરવા ન હોય આમ જુઓ તો, પણ તો પણ એવી બધી કંઈ બાધા માનતા રાખે, તો એ લોકોત્તર દેવગત. કે દેવ સાચા છે પણ માનતા કેમ કરી? શત્રુંજયજી, ઋષભદેવ દાદા, બધું સાચું છે, આદિશ્વર દાદા, પરંતુ દાદાના દરબારમાં જવાનું કોઈક બાધા માનતાથી આટલું આમ થઈ જશે, તો આવી શરત, આવી કન્ડિશન ભગવાન સાથે ન હોય. એ નિષ્કામ છે. જે તે દીધું છે છોડી, તે કેમ અમે માગીએ? અમે રંગ રાગના રાગી, જે તે દીધું છે ત્યાગી, અને એને જ અમે માગીએ છીએ, તો એમ ન ચાલે. એને લોકોત્તર દેવગત મિથ્યાત્વ કહેવાય. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કોને કહેવાય? કે પાસત્થા આદિ શિથિલાચાર્ય સાધુ ભગવંત હોય છે, અને તે જાણીએ છીએ, છતાં એને માનીએ, વંદન કરીએ, પૂજન કરીએ. કે સર્વસંગ પરિત્યાગ છે, દીક્ષા છે, એટલે 3 નમસ્કાર તો કરવા જ જોઈએ, અથવા તો જેટલા થાય તેટલા કરવા જોઈએ, અથવા વંદન નમસ્કાર સિવાય જે કંઈ બધો વિનય કરીએ છીએ, હોરાવાનો વિનય જરૂર છે, પરંતુ બીજો જે જ્ઞાની માનીને કરીએ છીએ, ગુરુ માનીને કરીએ છીએ, તે ઠીક નથી, તે મિથ્યાત્વમાં જાય છે. અને તેવી જ રીતે જીન મૂર્તિને બીજા મતના કોઈ લઈ ગયા હોય, ખોદતા નીકળી હોય, ભાવથી લઈ જતા હોય, પરંતુ પોતાની રીતે માને, પૂજે અને ચડાવે. સિંદૂર ચડાવવું હોય તો સિંદૂર ચડાવે, અને કેસરિયાજીમાં કેસર ચડાવવું હોય તો કેસરના ઢગલા કરે. એ ભીલ લોકો કે આદિવાસી પ્રજા કે બીજા કેટલી જગ્યાએ હોય છે, તે બધાને કંઈક પ્રતિમાજી છે, ભગવાન છે, એટલે આપણે યથાયોગ્ય રીતે સ્થાપન કરીએ, એ એમની ભક્તિ, આદર, વિનયને નમસ્કાર છે, પરંતુ પછી મનમાં નહીં કરે. પોતાને ઠીક લાગે તેમ, આવડે તેમ વંદે, પૂજે વગેરે બધી વિધિ કરે, તો ત્યાં સાચા દેવ મળ્યા, સાચા ભગવાન મળ્યા, છતાં પણ એને આવી રીતે માને છે, પૂજે છે, તો તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ છે અને દેવગત મિથ્યાત્વ છે. 5 પ્રકારે મિથ્યાત્વ જે મુખ્ય છે કે અભિગ્રહિક મિથ્યાત્વ. પહેલું જ મિથ્યાત્વ છે અભિગ્રહિક. અભિગ્રહ શબ્દ છે, એના પરથી સમાજ પરથી સામાજિક, અર્થ પરથી આર્થિક, એવી રીતે અભિગ્રહ ઉપરથી અભિગ્રહિક મિથ્યાત્વ.
કે પોતાના મતને જ સાચો માને, દ્રઢ રહે અને વળગે અને હઠ રાખે કે મેં જે લીધો છે, માન્યો છે, સ્વીકાર્યો છે એ જ સાચો. કોઈ વખત કુટુંબમાં માનતા હોય, કુળથી માનતા હોય એટલે, અને કોઈક વખત પોતાને એમ થઈ ગયું કે બચપણમાં, યુવાવસ્થામાં ગમે ત્યારે આ કારણથી આને હું માનું છું તો હવે એ જ સાચા, એમાં કાંઈ ફરક ન પડે. એટલે કે અભિગ્રહથી એકાંતે માની લીધેલું છે તેનું નામ એકાંત મિથ્યાત્વ. બીજું કાંઈ જોવું, જાણવું, સાંભળવું, સમજવું નથી, અથવા સાંભળે સમજે તો પણ ખીલી મારી ન ખસે, મારાથી છૂટે નહીં, હું છોડું નહીં, મારી હઠ છે એ મૂકવું નહીં. તો એ એકાંત મિથ્યાત્વ પહેલું જ મૂક્યું, એકડો જ ખોટો, કે અભિગ્રહિક મિથ્યાત્વ. ત્યાર પછી અનાભિગ્રહિક મિથ્યાત્વ, એટલે કે અભિગ્રહ નથી, એવી કોઈ આપણને હઠ કે ગ્રંથિ કે ગાંઠ નથી. બધા દેવ સુંદર છે, અમસ્તા કહેવાતા હશે, બધી દેવી સુંદર, સારા, બધા ભગવાન છે, બધા ગુરુ છે, તો બધા એમનામ ગુરુને ભગવાન થતા હશે? બધા દેવદેવી, બધા ગુરુ, બધા ભગવાન, બધા ધર્મ, બધા ગચ્છ, બધા મત, બધા સંપ્રદાય, બધા સારા છે, બધા સરખા છે, અને આપણે સમાનતામાં માનીએ છીએ, કોઈને ઓછું અધિક માનતા નથી. એટલે વિનય ગુણ પ્રગટી ગયો હોય એવી રીતે આપણે માન્ય કરીએ છીએ, બધાને માન્ય કરીએ છીએ. તો એ મિથ્યાત્વને અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. કે એટલો બધો વિનય કે બધાને વંદન, બધા નમસ્કાર, બધાની પૂજા, નહીં તો નિંદા કરી કહેવાય, એમ માનીએ તો એમ નથી. એનું નામ વિનય મિથ્યાત્વ છે. જ્ઞાની પુરુષોને મિથ્યાત્વમાં પણ વિનય મૂકવું પડ્યું, એ વિચારવા જેવી વાત છે. કે અભિગ્રહ નથી એટલે આગ્રહ નથી એટલે સબ સમાન, તો એ પણ મિથ્યાત્વ છે. ત્રીજું અભિનિવેશિક મિથ્યાત્વ. અભિનિવેશ કહેતા આગ્રહ, તો અહીંયા કહ્યું તો કે હવે આ વિપરીત મિથ્યાત્વ. પેલું એકાંત, બીજું વિનય, ત્રીજું વિપરીત. બંને પર્યાય શબ્દો છે. કે પોતાના મતને ખોટો જાણવા છતાં તેને સાચો ઠેરવવા પ્રયત્ન કરે. માયલો તો બંડ પોકારીને કહે કે તું ખોટું જ કરે છે અને આ તારું ખોટું જ છે, પરંતુ આ વિતરાગ ધર્મ સર્વોત્કૃષ્ટ કે સાચો, તેમ છતાં કે ના ના એમ કાંઈ હોય, ચાલો ને સબ બંદર કે વેપારી ચલતા પૂરજા, અહીંયા પણ દર્શન કરીએ અને અહીંયા પણ વંદન કરીએ. તો પોતાનો મત, નમસ્કાર વંદનની વાત પૂરી થઈ, જાણે છે કે આટલું આટલું ખોટું છે અને આ ગળે ઉતરે એવી વાત નથી, તેમ છતાં પણ સાચાને સાચા તરીકે માનવું નથી, અને પોતાનો જૂઠો મત, એક અંતઃકરણ સાચું જ કહે છે કે તું ખોટું કરે છે, તેમ છતાં એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરે, ખોટો પુરુષાર્થ કરે, એનું નામ અસત પુરુષાર્થ કરે. એ પણ એક જાતનું મિથ્યાત્વ છે. એટલું જ નહીં, પણ કોઈ વ્યક્તિ પ્રત્યે, વ્યક્તિ વિશેષ પ્રત્યે દ્વેષ બુદ્ધિ હોય તો એ વિતરાગ વાણીને જ કહેતો હોય, પરંતુ આપણા પૂર્વગ્રહ આડે આપણે એ વાતને માન્ય નહીં, સ્વીકાર્ય નહીં ને ખોટી કહીએ. વસ્તુ, વાણી, વ્યાખ્યાન, વાંચન, પ્રવચન તો સરખું જ છે, સાચું જ છે, પરંતુ આપણને એમ થાય એનું લખાણ પણ સાચું છે, સારું છે એમ થાય, પરંતુ કેમ કે જીનેશ્વર ભગવાનનું છે, પણ વ્યક્તિગત ગ્રહ અને પૂર્વગ્રહ આડા આવે એટલે આપણે સ્વીકાર ન કરી શકીએ અને ઊંધું ઊંધું બોલીએ કે કહીએ ને માનીએ નહીં, તો એ અભિનિવેશ મિથ્યાત્વમાં જ લીધું છે. જ્ઞાની પુરુષોએ આપણને ક્યાંયથી છટકવા દીધા નથી, બધેથી બાંધી લીધા છે. પછી લખ્યું છે સાંશયિક મિથ્યાત્વ, એટલે કે સૂત્ર અર્થમાં, પાઠમાં ક્યાંય પણ શંકા, સંશય પડતા આપણને ખરાબે ચડેલા અથવા તો વમળમાં પડેલા વહાણની જે હાલક ડોલકને ડામાડોળ સ્થિતિ હોય તેવું થઈ જાય છે, ચંચળ પરિણામ થઈ જાય છે, સંશય જ પડ્યા કરે છે, બધામાં શંકા પડ્યા કરે છે, એ સાંશયિક મિથ્યાત્વ. અને પાંચમું મિથ્યાત્વ અણાભોગ મિથ્યાત્વ. અણઆભોગ એટલે કે અનુપયોગે થયેલું મિથ્યાત્વ, અજ્ઞાતપણે થયેલું મિથ્યાત્વ એટલે અજ્ઞાન મિથ્યાત્વ. કે એકેન્દ્રિયથી માંડીને બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં અસંગની પંચેન્દ્રિય, એ જીવોને વિચારવાની ફુરસદ જ ક્યાં છે? વિચાર મન જેવું હોતું જ નથી, તો કે સંજ્ઞા જ નથી એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી, એટલે એ કંઈ જાણતા જ નથી, તો એને વિચારવાનો વાંક શું? તો કે એ વિચારા નથી, એવા કર્મ બાંધ્યા એટલે એમ છે, તો કે મિથ્યાત્વ જ કહેવાય, એને છૂટ નથી, એને અપવાદ નથી કીધો. એ બધાને પણ એટલા જ દોષ લાગે, એટલે કે ઘોર મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ છે. અને આપણે શું કહીએ કે જાણ્યાનું દુઃખ છે ને, ઇગ્નરન્સ ઇઝ બ્લિસ, અજ્ઞાન એ તો આશીર્વાદ સમાન છે. જાણ્યું તો આમ થાય ને, પણ એમ નથી, વ્યવહારમાં કહેવાતું હશે, પરમાર્થમાં એ અજ્ઞાન છે તો માફ નથી, જાણતા નથી. કોઈ જીવ કે કંદમૂળમાં દોષ છે, અમને ખબર નહોતી એટલે અમે કાઢે રાખ્યું, વાપરીએ રાખ્યું, તો એને દોષ ન થાય? અચૂક થાય, અજ્ઞાનનો વધારા ન થાય, પરંતુ જાણતા છતાંય કરે ને ન જાણતા છતાંય કરે, દોષ તો લાગે જ છે. એટલે અજ્ઞાન દશામાં પણ એને જે દોષ થાય છે તે તો થાય છે, તો એ અજ્ઞાન મિથ્યાત્વ, સાદી ભાષામાં એને અનાભોગ મિથ્યાત્વ કહે છે.
એટલું જ નથી, પણ કેટલાકને સમ્યક દર્શન હોય અને પછી કોઈક કારણથી પડી જાય એટલે સમકિત જતું રહે. તો કે સમ્યક દશામાંથી એ પડી જાય એટલે એની હાલ ખરાબ થાય છે, બુરા થાય છે, તો પછી જ્યાં એ જન્મે છે બીજા ભાવે ત્યાં એ સમ્યક દર્શન લઈને જાય છે કે કેમ? તો એનો જવાબ છે કે એને જે 6 આવલી એટલે કે અસંખ્યાત સમય અને એ સમયની આવલી થાય, તો કે એ આવલી એટલે કે નજીવા સમય માટે, આ મિનિટ સેકન્ડમાં કેવું અઘરું પડે એનાથી પણ ઓછા સમય માટે એને સાસ્વાદન સમકિત કહેવાય. કે એક વખત આત્માનો સ્વાદ ચાખ્યો છે પણ જે ઉલટી થઈ જાય છે અને મોઢામાં અણગમતો સ્વાદ રહી જાય છે કે શું જમ્યા હતા એનો સ્વાદ છે, ભલે કમ્પોઝિટ ફોર્મમાં થઈ ગયું હોય કે વિકૃત સ્વરૂપે હોય, પણ છે જે ખાધું હતું તે જ પરિણમ્યું છે. એવી જ રીતે આત્માનો અનુભવ લીધો તો એ જ સ્વાદ છે, પણ કંઈક એનો અંશ રહી જાય છે, મોઢાને મનને ખબર છે, આત્માને ખબર છે, એનું નામ સાસ્વાદન સમકિત, આસ્વાદન. પરંતુ એ સાસ્વાદન સમ્યક દર્શન 6 આવલીથી જરાક જાજો સમય અને ત્યાર પછી જતું રહે છે કે પડી જ ગયું કહેવાય. બિલકુલ પડી જાય તો પડીને જાય ક્યાં? કાં ઉપર ને કાં નીચે, વચ્ચે કેટલોક સમય સ્થિતિ હોય, થોડોક સમય, પછી ગબડીને પૃથ્વી પર આવે, તેવી રીતે મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે પતિત સમ્યક દૃષ્ટિ છે એનું મિથ્યાત્વ અણાભોગ મિથ્યાત્વની કેટેગરીમાં લેવામાં આવે છે. અને આ સિવાય સંઘની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પણ ઘણા આપણને દેખાય છે અને તે બધા પણ આ અણાભોગ મિથ્યાત્વમાં છે. એમાં પશુ પંખીને તો કાંઈ જ ખબર નથી મિથ્યાત્વ કોણ ને સમ્યક દર્શન શું, તો એ પણ ભલે સંઘની છે પરંતુ મિથ્યાત્વમાં જાય અને અણાભોગ મિથ્યાત્વમાં જાય. એટલે આમ 1, 2, 3, 4, 5 પ્રકારે મિથ્યાત્વ. અને મુખ્ય પ્રશ્ન છે તે હજી હવે આવે છે કે 8 પ્રકારનું મિથ્યાત્વ સમજાવજો. એની પહેલાં 10 પ્રકારનું મિથ્યાત્વ છે. એ ધર્મને અધર્મ કહે, અધર્મને ધર્મ કહે, જીવને અજીવ કહે, અજીવને જીવ કહે, સાધુને કુસાધુ કહે, કુસાધુને સાધુ કહે, નથી મુકાણા એટલે કે મુક્ત નથી, 8 કર્મથી મુક્ત નથી તેને મુક્ત કહે, અને 8 કર્મથી મુક્ત થયા છે તેને અમુક્ત કહે. અને છેલ્લું 10મું કે માર્ગને ઉન્માર્ગ કહે, સાચો માર્ગ છે તેને ઉન્માર્ગ કહે, ખોટો કહે, અને ઉન્માર્ગને સાચો માર્ગ કે મોક્ષે આમ જ જવાય. તો એ બધા 10 પ્રકારના મિથ્યાત્વ. એટલે 1, 2, 3, 4, 5, 10, 25 પ્રકારના મિથ્યાત્વ. આ બધો સરવાળો કરીએ એટલે થાય. હવે મુખ્ય વાત જે કહ્યું કે પહેલાં 8 પ્રકારનું સમ્યક દર્શનનું સ્વરૂપ સમજવું છે, મિથ્યાત્વનું સ્વરૂપ સમજવું છે. તો અભિગ્રહ, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અણાભોગ, લૌકિક, લોકોત્તર અને કુપ્રાવચન એ 8 મિથ્યાત્વ ગણાવ્યા છે. એમાં આપણે 7ના નામ આવ્યા. કુપ્રાવચન આમાં આવતું નહોતું, તે લેવાનું છે કે પ્રવચન, કુપ્રવચન અને કુપ્રાવચન એટલે કે સાચી વાણી સાચું પ્રવચનથી જુદું માનવું, જીન વાણીથી જુદું માનવું, એ બધું જ મિથ્યાત્વ છે. અને 363 પાખંડીના ભેદ કહીએ છીએ. કેવી રીતે? તો કે કેટલાક 180 ક્રિયાવાદી છે કે ક્રિયાને જ મહત્ત્વ આપે છે, 84 અક્રિયાવાદી છે, ક્રિયાની કોઈ જરૂર નથી એવા છે, અને 67 અજ્ઞાનવાદી છે, અને 32 વિનયવાદી છે. આપણે જે 8મું પહેલાં શરૂઆતના 7માં સમાવેશ પામે છે તેવું કેટલાકે વિનયને મહત્ત્વ આપ્યું, કેટલાકે અજ્ઞાનને મહત્ત્વ આપ્યું, કેટલાકે ક્રિયાને, એટલે કેટલાકે આ પ્રમાણે અક્રિયાને. એ બધા 363 પ્રકારના પાખંડીના ભેદ કહીએ છીએ કે જે જીનવાણીથી જુદું અથવા તો અવળું અથવા વિરુદ્ધ માને છે, તે બધું કુપ્રાવચન મિથ્યાત્વ છે. એ પ્રવચનમાંથી જ જાણે જન્મ્યો, સૌએ પોતપોતાની સમજ શક્તિ પ્રમાણે ગ્રહણ કર્યું, તો તે ઠીક નહોતું. તો આ 8 પ્રકારના સમ્યક્ત્વનું સ્વરૂપ મિથ્યાત્વનું સ્વરૂપ અંબાલાલભાઈએ પૂછાવ્યું છે પણ મુકાયું નથી, તે છે. આ શાસ્ત્રોક્ત વાત છે, શાસ્ત્રમાં મૂક્યા છે તે પ્રમાણે છે, આપણા કોઈના ઘરની કે ખિસ્સામાંથી વાત નથી. એટલે આ પ્રકારે જે મિથ્યાત્વ કયા તે અભિગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અણાભોગ, લૌકિક, લોકોત્તર, કુપ્રાવચન, અને પછી 9 થી 18 કયા તે કયા? તો કે દેવગત, ગુરુગત, ધર્મગત, એ બધા મિથ્યાત્વ આવી ગયા. પછી જીવને અજીવ, અજીવને જીવ, એ 10 બોલ આવી ગયા. એટલે જેટલા બોલ થઈ ગયા તેટલા, એટલે કે 18 બોલ થયા. પછી 19મું જીન માર્ગથી ઓછું પ્રરૂપે તે, 20મું જીન માર્ગથી અધિક પ્રરૂપે તે, 21મું જીન માર્ગથી વિપરીત પ્રરૂપે તે, 22મું અવિનય, 23મું અક્રિય, 24મું અજ્ઞાન, અને 25મું સૌથી મહત્વનું આમ જુઓ તો છેલ્લું હોવા છતાં તો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તો કે 33 પ્રકારની આશાટના કરે છે તે મિથ્યાત્વ. આપણને ખબર પણ નથી હોતી
અને એવી રીતે ગુરુ કે ગુરુ સમાન કે વિતરાગ પુરુષની આશાતના થઈ જતી હોય, એની સાથે ચાલીએ, એની આગળ ચાલીએ, એની પાછળ ચાલીએ, એમ કેટલુંક ડિસ્ટન્સ રાખીને ચલાય, બેસાય, ઉઠાય, એ બધી જ આશાતના છે એ આપણે જાણીએ છીએ. કોઈક વખત આપણે 33 આશાતના સવિસ્તર લીધેલી છે. એવી જ રીતે બીજી રીતે પણ 33 આશાતના છે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા દેવ દેવી આલોક પરલોક કેવલી પ્રરૂપિત ધર્મ દેવ મનુષ્ય સહિતનો લોક સર્વ પ્રાણી ભૂત જીવ સત્વ કાલોકાલ શાસ્ત્ર વચન અને ઉત્થાપે સૂત્રદેવને ઉત્થાપે વાચનાચાર્યને ઉત્થાપે અને જ્ઞાનના જે 14 અતિચાર છે કે જમ વૈધમ વચ્ચા મેલિયર હણક ખરંગ અચક ખરંગ કોઈ હિણય વિણય હિણંગ જોગિણંગ ઘોષિણંગ સુઠ્ઠું દિનંગ ડુઠ્ઠું પડી છે એમ અક્કાલે કહો સજ્જાવો કાલે ન કહો સજ્જાવો અસજ્જાય સજ્જાયમ વગેરે વગેરે અને સજ્જાય ન સજ્જાયમ, એ જે 14 પ્રકારના અતિચાર આ બધા મળીને 33 આશાતના છે તે પણ મિથ્યાત્વ છે. અહીંયા મિથ્યાત્વની વાત પૂરી થાય છે. દેહને આત્મા ભિન્ન માનવાની બદલે એક માન્યા છે એ મોટું મિથ્યાત્વ છે અને તે જ કાઢવાનું છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.